સોની વેપારીના 25 કરોડના સોનાની બિહારમાં લૂંટ થઈ છે। બિહાર ડિલિવરી કરવા ગયેલા યુવાનો બિહારમાં લૂંટાયા હતા। રાજકોટની કેવી એન્ડ સન્સ પેઢીના કર્મચારીઓ લૂંટાયા હતા। કર્મચારીઓ બિહાર ડિલિવરી કરવા ગયા હતા। રેલવે સ્ટેશન પર કસ્ટમની ઓળખ આપી અપહરણ કરાયું હતું। બાઇક અને કારમાં 8 લૂંટારુઓ ધસી આવ્યા હતા। સોનાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બિહાર પોલીસે લૂંટમાં વપરાયેલી કારનો પણ કબજે કર્યો છે। કરોડનું સોનું બિહારમાં લૂંટાઈ ગયું। રાજકોટથી બે કારીગરો છે તે બિહારના જે પાટનગર છે પાટણ ત્યાં રેલવે સ્ટેશને ઉતર્યા હતા અને ત્યાં જ 8 જેટલા શખ્સો છે તેમને કસ્ટમ્સની માહિતી આપી અધિકારીઓ હોવાનું કહી તેને એક કારમાં અપહરણ કરી અને લઈ ગયા હતા અને ત્યારબાદ તેની પાસે રહેલ 25 કરોડનું સોનું છે તેની લૂંટ ચલાવવામાં આવી છે। રાજકોટના કેવી એન્ડ સન્સ જે રાબેતા મુજબ બિહારમાં પોતાના જે વેપારીઓને સોનું મોકલતા હોય છે, તૈયાર દાગીનાઓ મોકલતા હોય છે અને નિયમ મુજબ આ બંને લોકો છે ત્યાં ડિલિવરી દેવા ગયા હતા અને રેલવે સ્ટેશનની બહાર આવતાની સાથે જ 8 જેટલા લોકોએ તેને ઘેરી લયા હતા અને કસ્ટમ્સના અધિકારીઓ કહી અને તેને ગાડીમાં બેસાડ્યો હતો અને બાદમાં દૂર સુધી લઈ ગયા અને ત્યાં તેઓને લૂંટી અને તેને ઉતારી દેવામાં આવ્યા હતા। જોકે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા લૂંટમાં વપરાયેલી કાર છે તે પણ કબજે કરવામાં આવી છે। તો બીજી બાજુ કેવી એન્ડ સન્સના જે વેપારીઓ છે તે પણ બિહાર પહોંચ્યા છે। જે આખી વિગત છે, કારણ કે જે રીતના 25 કરોડનું સોનું ત્યાં ડિલિવરી દેવા ગયા હતા તો તમામ બિલ્સ છે, આ બિલ્સની વિગતો સાથે હાલ તમામ જે માલિકો છે કેવી એન્ડ સન્સના તેઓ ત્યાં પહોંચ્યા છે અને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે। બીજી બાજુ બિહાર પોલીસ દ્વારા પણ જે મીડિયા સાથેની વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ટૂંક સમયની અંદર જ પકડાઈ જશે, કારણ કે લૂંટના મેસેજ મળતાની સાથે જ ત્યાંની સ્થાનિક પોલીસે સીસીટીવીને તમામ વિગતો છે તે એકત્ર કરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।